હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 અત્યારે આપણે બોર્ડની તૈયારી કરીએ છીએ. બોર્ડ 2025. તો એની અંદર ધોરણ 10 ની અંદર ગણિતમાં આપણી સમાંતર શ્રેણી એનો આ ભાગ 3, જેની અંદર આપણે ભાગ 1, ભાગ 2 અને આજે આપણે કરશું ભાગ 3, એટલે સંપૂર્ણ સમાંતર શ્રેણી તમારી આવી જશે. વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી, ત્રણેય વિભાગની અંદર સમાંતર શ્રેણીના દાખલા પૂછાય છે અને વિભાગ એ માં પણ તમને પૂછાય છે. વિભાગ બી ની અંદર તમને 2 દાખલા હોય છે, વિભાગ સી ની અંદર પણ હોય છે અને વિભાગ ડી ની અંદર પણ હોય છે. તો ચાલો હવે જેટલા પણ આઈએમપી દાખલા છે આ 3 ભાગ જોશો એટલે તમને બધા જ દાખલા બી સી ડી ના આવડી જશે. તો જો અહીંયા હવે આજનો દાખલો કહે છે કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો 0 અને 50 વચ્ચે અને કેવા જોઈએ છે? અયુગ્મ. હવે જો જ્યારે 0 અને 50 ની વચ્ચે કે ને ત્યારે 0 અને 50 પોતે આવવા જોઈએ નહીં. તો 0 પછી આવે 1, 1 અયુગ્મ, અયુગ્મ એટલે એકી સંખ્યા, પછી 2 તો બેકી કહેવાય એટલે 2 નહીં ને 3, 4 નહીં ને 5. એવી રીતે ક્યાં સુધી? તો 50 પહેલા આવે 49 અને એ પણ કેવો છે? અયુગ્મ છે, એકી સંખ્યા છે એટલે 1, 3, 5 એમ કરીને 49. હવે પ્રશ્ન એ થાય, આપણે સરવાળો પૂછ્યું છે તો આપણે ડાયરેક્ટ સરવાળાનો સૂત્ર મૂકીએ. ધારો કે હું અહીંયા મૂકી દઉં SN, આ નાનો સૂત્ર મૂકી દીધો. હાલો SN બરાબર n ના છેદમાં 2 a પ્લસ l. તો અહીંયા n ની જગ્યાએ કેટલા મૂકવા? કારણ કે પહેલા પદની વેલ્યુ 1, બીજા પદની વેલ્યુ 3, ત્રીજા પદની વેલ્યુ 5. તો આ 49 કયા પદની વેલ્યુ છે? તો આપણને n ખબર નથી. તો સૌથી પહેલા આપણે n શોધવાનો, એટલે n શોધવા માટે આપણે સૂત્ર લખશું an બરાબર a વત્તા n માઇનસ 1d. હવે an એટલે કેટલા થાય? 49. કારણ કે આપણે આ કયો પદ છે એ શોધવો છે. 49 કેટલામું પદ હોય ત્યારે તમારે n શોધવાનો હોય. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. તો n એટલે 49, a એટલે 1, n શોધવાનો છે, -1 ને d એટલે 3 માંથી 1 જાય તો 2. તમારે પરીક્ષાની અંદર પૂરી ડિટેલ લખવાની. અત્યારે વિડીયોમાં તો આપણે ઝડપથી વધુ દાખલા સોલ્વ કરીએ એટલા માટે મેં ડાયરેક્ટ કર્યું છે, પણ તમારે અહીંયા લખવાનું કે ભાઈ a એટલે 1 થાય છે, d એટલે 3 માંથી 1 બાદ કરો તો 2 થાય, n 49 થાય અને n તમારે શોધવાના છે. આવી બધી ડિટેલ લખી, સૂત્ર લખી, પછી સૂત્રમાં કિંમત લખો કે n 49, a એટલે 1, n -1 ને d એટલે કે 3 માંથી 1 જાય તો 2. હવે આ +1 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? -1. 49 માંથી 1 જાય તો કેટલા વધ્યા? 48. આ બે ગુણાકારમાં હોય, ખાસ ધ્યાન રાખજો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય, જ્યારે અહીંયા 2 ને બદલે -2 હોય ને તો ઓલી સાઈડ જાય તો +2 કરી નાખે છે, તો તમારો આન્સર ના આવે. આ રકમ ગુણાકારમાં છે, પછી પ્લસ હોય કે માઇનસ હોય એને બરાબર ને આ સાઈડ લઈ આવે તો ભાગાકારમાં જ આવે. કારણ કે n -1 સાથે આ d ગુણાકારમાં છે, તો આ બે ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. 48 ભાગ્યા 2 એટલે 24, -1 બરાબર ને આ સાઈડ આવે તો +1 એટલે અહીંયા રહી ગયા n. 24 ને 1 25 એટલે n બરાબર 25. તો હવે આના ઉપરથી તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ હશે કે યુગ્મ અને અયુગ્મ સંખ્યા 50-50 હોય છે. એની સંભાવના 1/2 હોય છે, અડધી યુગ્મ અને અડધી અયુગ્મ. હવે n 25 મળ્યા. હવે n ની જગ્યાએ આપણે આ નાના સૂત્રમાં 25 મૂકી દઈએ. સરવાળાનો શોર્ટકટ સૂત્ર વાપર્યો કારણ કે આપણે આગળ છેલ્લો પદ છે. તો SN બરાબર n ના છેદમાં 2 a પ્લસ l. n એટલે 25 ભાગ્યા 2, a એટલે 1 અને l એટલે 49 છેલ્લો પદ. 25 ભાગ્યા 2 ન ઉડતા હોય તો એને માર્કઆઉટ કરીને એને ઉડાડો, ભલે બેઠા હોય બિચારા. 49 વત્તા 1 50. હવે અહીંયા ઉઠશે જો 25 દુ 50 ને મોટો આંકડો હોય એમાં કને આપણે 25 લખાય કે 25 દુ 50, 25 ગુણ્યા 25 એટલે 625. એટલે અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો આવશે 625. ત્યાર પછીની મોસ્ટ આઈએમપી દાખલો છે 301. એ 5, 11, 17, 23 આ સંખ્યાની યાદીનું કોઈ પદ છે. એટલે કે આપણને પ્રશ્ન એમ કહેવા માંગે છે કે 301 છે એ આ સમાંતર શ્રેણીની અંદર ક્યાંય આવશે કે નહીં આવે, સમાંતર શ્રેણીનો સભ્ય છે કે નથી. તો જો જેમ સમાંતર શ્રેણીનો અહીંયા સભ્ય 5 છે, 11 છે, 17 છે, 23 છે, એમાં 301 આનો સભ્ય છે અને સભ્ય હોય તો એ સભ્યનો પદ કયો છે? જેમ આનો પહેલો પદ છે, આનો બીજો, આ ત્રીજો પદ, આ ચોથો પદ, એમાં કયો પદ છે? તો આપણને ખબર નથી કે ભાઈ 301 આનો સભ્ય છે કે નહીં. તો આપણે ધારી લેવાનું કે ધારો કે અહીંયા કોઈ વેલ્યુ 301 છે, n એટલે વેલ્યુ થાય. n નો સૂત્ર વાપરીએ n બરાબર a વત્તા n માઇનસ 1d.
જ્યાં એન ની જગ્યાએ આપણે મૂકી દીધા 301. એ એટલે કેટલા મળે? 5, કારણ કે પેલું પદ એટલે એ આપણું એ થયું, વત્તા n ઓછા 1, કારણ કે કેટલામું પદ છે એ આપણને ખબર નથી ને. હજી એકવાર રિપીટ કરું, કેટલામું પદ એટલે n જ શોધવાનું હોય. તો n આપણે શોધવાનું છે કે ભાઈ આ કેટલામું પદ છે? -1. અને d એટલે 11 માંથી 5 જાય તો 6. હંમેશા ડી બીજા પદમાંથી પેલો પદ અથવા ત્રીજામાંથી બીજો બાદ કરો, ચોથામાંથી ત્રીજો બાદ કરો, બધા ડી સરખા જ મળવા જોઈએ. તો ઈ ડી મળ્યા 6. હવે 301 આ +5 અહીંયા આવે તો શું થઈ જાય? -5. એટલે અહીંયા રહી ગયા n-1 ગુણ્યા 6. 301 માંથી 5 બાદ કરો, 296. આ 6 ગુણાકારમાં છે બરાબર ને આ સાઈડ આવે તો ભાગાકારમાં. હવે ભાગાકાર કરશું તો જવાબ પોઈન્ટમાં આવ્યો. પ્લસ આ -1 અહીંયા આવશે તો +1, તો જવાબ પોઈન્ટમાં જ રહેશે. ને આપણે ખબર છે કે n છે એ પોઈન્ટ કે અપૂર્ણાંકમાં હોવો જોઈએ નહીં, કારણ કે અહીંયા કને કોઈ અડધા પદ ઉપર, અઢી પદ ઉપર એમ નથી બેઠો. પેલો, બીજો, ત્રીજો, ચોથો એમ પૂર્ણાંક સંખ્યા ઉપર જ પદ આવે, અપૂર્ણાંકમાં ના આવે. અહીંયા પોઈન્ટ આવ્યો, અપૂર્ણાંક આવ્યો, તો n ક્યારે અપૂર્ણાંક ના હોય, માટે 301 એ આ સમાંતર શ્રેણીનો કોઈ પદ નથી. હવે એના પછી આપણે જોઈએ નેક્સ્ટ મોસ્ટ આઈએમપી દાખલો. ત્યાર પછી જોઈએ 3, 15, 27, 39 નું કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે? વિભાગ સી માં આ દાખલો પૂછાય છે. 3, 15, 27, 39 આ સમાંતર શ્રેણી છે. એનું કયું પદ એટલે કયું પદ છે કે જે 54 માં પદ કરતા 132 વધુ છે? એટલે કે આ સમાંતર શ્રેણીમાં જે 54મો પદ હોય એના કરતા 132 વધુ હોય એવો કયો પદ? તો સૌથી પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે ભાઈ આમાં 54મો પદ કયો છે. પેલો પદ 3 છે, બીજો પદ 15 છે, ત્રીજો પદની વેલ્યુ 27 છે, ચોથા પદની વેલ્યુ 39 છે. તો 54મા પદની વેલ્યુ કેટલી છે? કારણ કે આપણને સૌથી પહેલા 54મા પદની વેલ્યુ ખબર પડશે તો એમાં આપણે 132 વધુ કરીને એ પદ આપણે શોધી શકશું. તો સૌથી પહેલા 54મા પદની વેલ્યુ શોધવાની છે. એટલે a3, d એટલે 15 માંથી 3 જાય તો 12, n એટલે 54મો પદ અને an 54મા પદની વેલ્યુ એટલે an થાય, એટલે આપણે an શોધવાનો છે. તો an બરાબર a વત્તા n-1d. an એટલે કે એ 54મો પદ આપણે શોધવો છે. a એટલે 3, n એટલે 54, ઓછા 1 ને d એટલે 12. 54 માંથી 1 જાય 53. 53 ગુણ્યા 12 કરો તો 636. 636 માં 3 ઉમેરો તો 639. 639. હવે 54મો પદ આપણને ખબર પડી ગઈ કે ભાઈ 54મા પદની વેલ્યુ 639 છે. હવે આપણે કહે છે 54મા પદ કરતા 132 વધુ, તો 54મો પદ છે 639, એના કરતા 132 વધુ, તો એમાં 132 ઉમેરીએ તો કેટલો આવે? 771. અને પ્રશ્ન શું છે કે 54મા પદમાં 132 ઉમેરતા જે વેલ્યુ મળે છે એ કેટલામું પદ છે? તો 54મો પદ શોધ્યો. 54મા પદ કરતા 132 વધુ હોય એ કયો પદ? તો 132 વધુ હોય 771 વેલ્યુ છે એની, તો એ 771 વેલ્યુ વાળો પદ કયો? એટલે હવે આપણે 771 એ કેટલામું પદ છે એ શોધવાનું છે. કેટલામું પદ એટલે આપણે n શોધવાનું છે. વેલ્યુ 771 છે. એ એટલે કે આની જેમ જ 3, n શોધવાના છે, ઓછા 1 ને d એટલે 12. હવે આ +3 બરાબર ને આ સાઈડ આવે તો -3. 771 માંથી 3 બાદ કરો 768. 12 અહીંયા ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે n ઓછા 1 અહીંયા રહી જશે. આ બંનેનો ભાગાકાર કરશો તો જવાબ આવશે 64. -1 અહીંયા આવે તો +1 એટલે બરાબર n, એટલે કે n બરાબર 65. એટલે 771 કેટલામું પદ છે? 65. એટલે 65મું પદ છે એ 32મા પદ કરતા 132 વધુ છે. સોરી, 54મા પદ કરતા 132 વધુ છે. પછી બીજો એક નાનો સિમ્પલ દાખલો જોઈએ 2 માર્ક્સમાં. d7 આપ્યા છે, a22 149 આપ્યા છે ને s22 આપણે શોધવાના છે. હવે જો અહીંયા d આપ્યો છે, a22 આપ્યા છે, એટલે આપણે an વાળો સૂત્ર યુઝ કરશું. હવે અહીંયા મેં શોર્ટકટ સૂત્ર વાપર્યો, 2 માર્ક્સમાં છે એટલે a22 એટલે શું થાય? a + 21 d થાય. શોર્ટકટ સૂત્રમાં તમને a22 એટલે તમે આ સૂત્ર પણ લખી શકો, an બરાબર a + n-1d. આ સૂત્ર તમે વાપરી શકો. પણ અહીંયા તમને શોર્ટકટ વાપરવો હોય તો જેટલામો પદ હોય એના કરતા 1 ઓછો d લગાડવાનો, કારણ કે અહીંયા n ઓછા 1 છે ને એટલે 1 ઓછો d લગાડી શકો તમે. તો a22 એટલે a + 21d. 22મું પદ આપી દીધું છે 149. 22મા પદની વેલ્યુ 149, એ ખબર નથી 21, અને d કેટલા આપ્યા છે? 7.
21 ગુણ્યા 7 147, આ પ્લસ 147 બરાબરની આ સાઈડ આવે તો માઇનસ 147, એટલે એની વેલ્યુ કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. હાલો ભાઈ, આપણને એ તો મળી ગયા. હવે આપણે S22, તો અહીંયા સરવાળાનો શોર્ટકટ સૂત્ર, કારણ કે આપણે 22માં પદનો સરવાળો, તો 22 પદ, છેલ્લો પદ આપણા કને 22મો પદ કયો છે? 149, છેલ્લો પદ આપી દીધેલો છે. જ્યારે પણ અહીંયા એન હોય તો એ જ આપણો એલ કહેવાય. આ મેં તમને પહેલા પણ જણાવેલું હતું. તો SN બરાબર n ના છેદમાં 2 a પ્લસ l. n ની જગ્યાએ કેટલા મૂકવાના? 22 ભાગ્યા 2. a એટલે કયું પદ આવશે? પહેલું પદ 2, અને l એટલે છેલ્લું પદ કયું? 149. 149 વત્તા 2 151, 22 ભાગ્યા 2 11, અને આ બંનેનો ગુણાકાર કરો તો 1661 જવાબ આવે. હવે 3 માર્ક્સનો અને વધારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે એ જોઈએ. હવે જોઈએ વિભાગ સી માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. એક સમાંતર શ્રેણીનો 4 અને 8મા પદનો સરવાળો 24, છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44, તો આ શ્રેણી શોધો. 4 અને 8મો પદ, તો આપણે એને ગણિતની ભાષામાં લખવાનું. A4 એટલે ચોથું પદ, A8 એટલે 8મું પદ, ને એ બંનેનો સરવાળો 24. એવી જ રીતે છઠ્ઠો અને 10મો પદ, તો A6 વત્તા A10, અને એનો સરવાળો 44. તો અહીંયા કને હવે જોઈએ A4 પ્લસ A8 24, A6 A10 44. ભાઈ આ છે તો સમાંતર શ્રેણીનો દાખલો, પણ કયો સૂત્ર વાપરવો? an વાળો વાપરીએ તો a નથી, n નથી, d નથી. SN વાળો વાપરીએ તો પણ કાંઈ મળતું નથી. પણ અહીંયા તમારે કોમન સેન્સ વાપરવાની છે. તમને ખબર છે કે સમાંતર શ્રેણીને એક શોર્ટકટ સૂત્ર પણ છે. જેમ કે મને ચોથું પદ શોધવું હોય તો હમણાં જ આપણે કર્યો હતો કે ચોથું પદ શોધવું હોય તો મારે શું કરવાનો? 1 d ઓછો કરી નાખવાનો. તો ચોથા પદ માટે હું આમ લખી શકું કે a વત્તા 3d. તો હું અહીંયા એ જ વસ્તુનો ઉપયોગ કરું છું. જો અહીંયા મેં કોમન સૂત્ર ન વાપર્યા, પણ થોડો કોમન સેન્સ વાપર્યો. A4 એટલે શું લખી શકાય? a વત્તા 3d લખી શકાય, કારણ કે A4 નો સૂત્ર શું થાય? a વત્તા 3d. જેટલામો પદ હોય એના કરતા 1 d ઓછો, ને અહીંયા તો a પ્લસ જ આવે. તો A4 એટલે a વત્તા 3d થાય, તો મેં અહીંયા A4 ની જગ્યાએ a વત્તા 3d કર્યો. કાંઈક મળશે મને એમાંથી. A8, તો A8 એટલે શું લખશું પ્રતિમા? યસ, A8 8મું પદ છે એટલે a વત્તા 7d, અને બરાબર 24. એટલે જો ચોથા પદની જગ્યાએ લખી નાખ્યું a વત્તા 3d, 8મા પદની જગ્યાએ લખી નાખ્યું a વત્તા 7d, અને બરાબર 24 તો આપેલા જ છે. હવે શું કરશું? તો જુઓ a અને a કેટલા a થયા? 2a થયા, નાતીલા જ કરવાના. 3d 7d તો કેટલા d થયા? 10d થયા, બરાબર 24. કોમન નીકળતા હોય તો કાઢી લ્યો. જો અહીંયા કને 2 કોમન નીકળે છે. 2 ગુણ્યા એ 2, 2 50 10, ને 12 દુ 24. તો આ 2 કોમન કાઢી નાખ્યા, એટલે હવે આપણે લખવાના નહીં. તો હવે શું થયું? a વત્તા 5d. 5d 5d હોય તો પદ કયો હોય? છઠ્ઠો હોય, બરોબર? કારણ કે આપણે છઠ્ઠા પદનો સૂત્ર આમ લખતા હોય ને, A6 બરાબર a વત્તા 5d. તો છઠ્ઠું પદ કયું છે? તો a વત્તા 5d એટલે છઠ્ઠું પદ, ને છઠ્ઠું પદ આપી દીધું છે આપણને 12. તો જો મળ્યું ને કંઈક પણ. તો આવી રીતે તમારે યોગ્ય રીતે જ્યાં યોગ્ય સૂત્ર લાગતું એ લગાડીને જોવાનું, કાંઈક તમને મળી જશે. હવે છઠ્ઠું પદ 12, તો એ છઠ્ઠા પદની જગ્યાએ 12 લખી નાખ્યો. +12 બરાબર ને આ સાઈડ આવે તો -12, તો મને 10મું પદ મળી ગયું 32. હવે મારા આગળ એક છઠ્ઠું પદ છે, એક 10મું પદ છે. હજી મારા કને a નથી, n નથી ને d નથી. પણ જ્યારે પણ બે જુદા જુદા પદ આપ્યા હોય ને, જ્યારે પણ બે જુદા જુદા આવી રીતે પદ આપ્યા હોય ને, ત્યારે આપણે d નો આ સૂત્ર વાપરી શકીએ. m ઓછા n છેદમાં m ઓછા n. હવે જો અહીંયા am એટલે આ છઠ્ઠું પદ લખવાનું, an એટલે 10મું પદ. જો આ પદ છે એ ક્રમસર નથી, એક છઠ્ઠું પદ છે ને એક 10મું પદ છે. જ્યારે ક્રમસર પદ ના આપે ત્યારે તમે આ d નો સૂત્ર વાપરી શકો. તો એમાં એક am એટલે A6 અને an એટલે A10, બરોબર? અને છેદમાં m માઇનસ n. સૂત્ર યાદ રાખજો. હવે am તરીકે મેં લીધા A6 અને an તરીકે લીધા A10. m તો m એટલે 6, n એટલે 10. હવે A6 ની વેલ્યુ મારા કને છે 12, A10 ની વેલ્યુ છે 32, અને 6 માંથી 10 જાય તો -4, વત્તા 12 માંથી ઓછા 32 જાય તો -20, માઇનસ માઇનસ ઉડી ગયા, 4 × 5 એટલે D5 મળી ગયો. ઘણા બધા દાખલામાં તમને આ D નો સૂત્ર ઉપયોગમાં આવશે. જ્યારે પણ આવી રીતે ક્રમસર પદ ન હોય, 1 2 4 5 6 7 એવી રીતે ક્રમસર પદ ન હોય અને જુદા જુદા પદ હોય, ત્યારે તમે આ સૂત્રથી D શોધી શકો છો. કોઈ પણ એક પદને am લઈ લેવાનું ને કોઈ પણ બીજા પદને an લઈ લેવાનું. હવે D મળી ગયા મને. હવે હું આ છઠ્ઠા પદની અંદર d ની વેલ્યુ મૂકીશ. તમે ધારો તો 10મા પદની અંદર મૂકી શકો છો, કે છઠ્ઠો પદ લ્યો કે 10મો પદ લ્યો. છઠ્ઠો પદ નાનો છે
તો મેં નાના પદમાં એની વેલ્યુ મૂકી કે A6 એટલે A વત્તા 5D થાય. A6 ની વેલ્યુ મને આપી દીધી છે 12. મારા કને A નથી, વત્તા 5 અને D મને મળી ગયું છે કેટલું છે 5. 25 25 પ્લસ 25 બરાબર ને આ સાઈડ આવે તો -25. 12 માંથી 25 જાય તો A કેટલા મળી ગયા -13. જુઓ હવે મને A પણ મળી ગયા, D પણ મળી ગયા. મને પૂછી છે શ્રેણી શોધો, તો શ્રેણી એટલે પેલું બીજું ને ત્રીજું પદ શોધવાનું. તો પેલું પદ -13, બીજું પદ તો બીજા પદનો શોર્ટકટ સૂત્ર શું થાય 2 છે તો 1D આવે એટલે A2 બરાબર A વત્તા D, એટલે કે A એટલે -13 ને D એટલે 5 એટલે -8. ત્રીજું પદ એટલે A વત્તા 2D, 3 કરતા 1 ઓછો એટલે -13 વત્તા 2 અને D ની જગ્યાએ 5. 5 દુ 10 ઓછા 13 માંથી વત્તા 10 જાય તો -3. એટલે કે મારી સમાંતર શ્રેણી થશે -13 -8 -3. એવો જ એક બીજો દાખલો, એવી સમાંતર શ્રેણી શોધો જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. જો ત્રીજું પદ 16 એટલે આપણે લખી નાખશું A3 બરાબર 16. પછી શું કહે છે કે સાતમું પદ તો A7 બરાબર પાંચમા પદથી 12 વધુ, તો પાંચમા પદથી 12 વધુ. સાતમું પદ પાંચમા પદથી 12 વધુ, તો એને આપણે ગણિતની ભાષામાં આવી રીતે લખી શકીએ કે સાતમું પદ ઇક્વલ ટુ પાંચમા પદથી 12 વધુ. આ A5 છે એને તમે આ સાઈડ લઈ આવો તો શું થઈ જાય માઇનસ, એટલે A7 A5 ઇક્વલ ટુ કેટલા આવે 12. હવે આપણે D નો સૂત્ર આજ વાપરશું, કારણ કે અહીંયા જુઓ કયા પદ છે, જુદા જુદા પદ છે, ક્રમસર પદ નથી. એક સાતમું પદ છે ને એક પાંચમું પદ છે. D શોધવું હોય તો હું સૂત્ર વાપરીશ AM - n છેદમાં M - n. AM એટલે A7, n એટલે A5. હવે અહીંયા M ની જગ્યાએ 7 લખ્યા એટલે 7 ને N ની જગ્યાએ 5 લખ્યા એટલે 5. હવે A7 ને A5 ની વેલ્યુ મારા કને નથી, પણ બંનેની બાદબાકી જ મારા કને તૈયાર છે કે A7 - A5 બરાબર 12. તો આ બંનેની બાદબાકી સીધી લખીશ 12. અહીંયા કને મારા કને એની વેલ્યુ હતી એટલે મેં વેલ્યુ લખી ને અહીંયા મને બાદબાકી તૈયાર મળી ગઈ એટલે મેં તૈયાર લખ્યો. 2 6 12 એટલે D કેટલા મળી ગયા 6. હવે મારા આગળ ત્રીજું પદ 16 છે તો હું લખીશ A3. A3 એટલે શું થાય A વત્તા 2D. હવે A3 તો તૈયાર છે 16 બરાબર A વત્તા 2 અને D ની જગ્યાએ કેટલા લખી નાખીશ 6. 6 દુ 12 વત્તા 12 બરાબર ને આ સાઈડ આવે તો ઓછા 12. 16 માંથી 12 જાય તો A ની વેલ્યુ કેટલી મળી ગઈ 4. A અને D મળી જાય એટલે તમે સમાંતર શ્રેણી બનાવી શકો. પ્રથમ પદ A એટલે 4, બીજું પદ A વત્તા D એટલે કે 4 વત્તા 6 10, ત્રીજું પદ તો આપી જ દીધું છે, શોધવાની જરૂર નથી. 16 એટલે 4 10 16 ડોટ ડોટ ડોટ. આ થઈ આપણી સમાંતર શ્રેણીના. હવે લાસ્ટ બે દાખલા મોસ્ટ આઈએમપી, એટલે સમાંતર શ્રેણીના બધા જ મોસ્ટ આઈએમપી દાખલા આપણા કમ્પ્લીટ થશે. તો જોઈએ હવે લાસ્ટ બે દાખલા આપણે. હવે જોઈએ 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટેન્ટ. n બરાબર ક્યારેક આ 2 માર્ક્સમાં પૂછાતું હોય છે. n બરાબર 3 વત્તા 4n A1 A2 ડોટ 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 an એ રીતે વ્યાખ્યાયિત કરવાનું છે. એમાં તમને બે રકમ આપેલી છે. પહેલી રકમ તમને આ આપેલી છે અને બીજી રકમ તમને આ આપેલી છે, અને આપણે એને સમાંતર શ્રેણી સ્વરૂપે દેખાડવાનું છે. તો જ્યાં તમને n દેખાય, આવા દાખલા હેતુલક્ષીમાં એ હોઈ શકે, જ્યાં તમને n દેખાય ત્યાં તમારે વારાફરતી 1 2 3 એમ મૂકવાનું, જવાબ તમને આપોઆપ મળી જશે. જો n ની જગ્યાએ 1 મૂકો, 3 વત્તા 4 n ની જગ્યાએ 1 મૂકો તો 3 ના 3 ને 4 એકા 4, 4 ને 3 7 એટલે A1 મળી ગયો 7. હવે n ની જગ્યાએ કેટલા મૂકી દીધા, એક પછી 2, તો જ્યાં n દેખાય ત્યાં 2 મૂકી દીધા આપણે, તો 3 વત્તા 4 દુ 8, 8 ને 3 11. n ની જગ્યાએ 3 મૂક્યા તો 3 વત્તા 4, n ની જગ્યાએ 3 એટલે 4 તેરી 12 વત્તા 3 15, એટલે સમાંતર શ્રેણી થઈ 7 11 15 ડોટ ડોટ ડોટ. પછી અહીંયા પણ સેમ ઈ જ રીત, n ની જગ્યાએ 1 મૂકો એટલે અહીંયા 9 - 5 અને n ની જગ્યાએ 1, 5 એકા 5, 9 માંથી 5 જાય 4, n ની જગ્યાએ 2 મૂકો તો 9 માંથી 10 જાય -1, n ની જગ્યાએ 3 મૂકો તો 5 તેરી 15, 9 માંથી 15 જાય તો -6, એટલે સમાંતર શ્રેણી મળશે 4 - 1 - 6 ડોટ ડોટ ડોટ. સાવ સિમ્પલ દાખલા હોય છે અને વિદ્યાર્થીઓ આ મૂકી આવતા હોય છે. હવે એના પછી જરાક અઘરો પણ આમ સાવ સહેલો છે, થોડીક કોમન સેન્સની જરૂર હોય છે. 3 માર્ક્સમાં દાખલો પૂછાય છે. સમાંતર શ્રેણીનો પ્રથમ n પદોનો સરવાળો 4n ઓછા n નો વર્ગ છે. પ્રથમ n પદનો સરવાળો તમને આપી દીધો છે. તમારે પ્રથમ પદ શોધવાનો છે, બીજો પદ શોધવાનો છે, બે પદનો સરવાળો શોધવાનો છે, 10મું પદ શોધવાનું છે અને nમું પદ શોધવાનું છે. 1 2 3 4 5 વસ્તુ. ક્યારેક 4 માર્ક્સમાં પણ વિભાગ ડી માં દાખલો પૂછાય છે. તો હવે સૌથી પહેલા આપણે જે આપ્યું છે એનાથી શરૂઆત કરવાની, કે સરવાળો તમને આપી દીધો છે 4n - n નો વર્ગ, n પદનો સરવાળો, તો આ n પદનો સરવાળો
કેટલો આપ્યો છે 4n માઇનસ n નો વર્ગ. જેમ કીધું એ પ્રમાણે જ્યાં n દેખાય ત્યાં પેલા 1 મૂક્યો મેં. તો 4 એકા 4, 1 નો વર્ગ 1, 4 માંથી 1 જાય તો 3, એટલે s1 એટલે એક પદનો સરવાળો મને મળ્યો 3. હવે એક પદ, ધારો કે આ એક પદ 7 છે, તો પેલું પદ એ 7 ને પેલા પદનો સરવાળો એ 7 જ થયો કહેવાય. તો અહીંયા s1 3 એટલે એક પદનો સરવાળો 3, તો પેલું પદ પણ કયું કહેવાય 3. તો આપણે આ પેલું પદ તો અહીંયા જ મળી ગયું. પછી આપણે n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 2 મૂકી દેવાના. તો 4 n ની જગ્યાએ 2, n ની જગ્યાએ 2 નો વર્ગ, 4 દુ 8, 8 માંથી 4 જાય તો 4, એટલે બે પદનો સરવાળો કેટલો મળી ગયો આપણને? 4 મળી ગયો. હવે આપણે બીજો પદ શોધવો છે, તો બે પદનો સરવાળો કેવી રીતે થાય? તો પેલો પદ વત્તા બીજો પદ થાય. તો બે પદનો સરવાળો 4 આપણા કને છે, પેલો પદ પણ આપણા કને છે, તો આપણને અહીંયાથી બીજો પદ મળી જશે. +3 અહીંયા આવે તો -3 કરી નાખો, 4 માંથી 3 જાય તો 1, તો બીજો પદ કયો મળી ગયો? 1 મળી ગયો. એટલે ચાલો આ બીજો પદ એ મળી ગયો. પછી કહે છે 10મું પદ, તો 10મા પદનું સૂત્ર શું આવે? a + 9d, પણ આપણા કને d નથી હજી. તો પેલા આપણે આ બીજો પદ ને પેલો પદ છે ને એના ઉપરથી d શોધશું. d નો સૂત્ર જ્યારે ક્રમશર આપ્યા હોય ત્યારે d નો સૂત્ર શું થાય? બીજા પદમાંથી પેલું પદ બાદ. તો બીજો પદ 1 ને પેલું પદ 3, 1 માંથી 3 જાય તો d કેટલા મળી ગયા? -2. હવે 10મું પદ શોધવું છે, તો a + 9d, a એટલે 3, 9 અને d, જો એ અહીંયા મળ્યા છે 3, અને d ની જગ્યાએ લખશું -2, 9 દુ 18 એટલે -18, -18 માંથી 3 જાય તો -15. અને પછી nમું પદ, તો n ની જગ્યાએ n જ રાખવાનો, an બરાબર a + n - 1d. n ની જગ્યાએ n, a ની જગ્યાએ 3 મૂકી દો, d ની જગ્યાએ -2 મૂકી દો. -2 ગુણ્યા n એટલે -2n, માઇનસ માઇનસ પ્લસ, 2 એકા 2, 3 ને 2 5, -2n, એટલે આ મળી ગયું આપણને an મું પદ. આ સિવાય વિભાગ ડી ની અંદર હવે તમે બીજા કયા દાખલા કરશો? હવે જે કહું છું એ દાખલા તમે પ્રેક્ટિસ કરજો, એટલે સમાંતર શ્રેણી સંપૂર્ણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, કાંઈ બાકી રહ્યું નથી. આટલા દાખલા તમે કરશો, ઓછામાં ઓછા મારા ખ્યાલથી 25 દાખલા છે, પણ આ 25 દાખલા મેં તમને જે અહીંયા ગણાવ્યા છે એ 25 દાખલા વિભાગ બી, સી અને ડી ત્રણેયમાં આવશે એ રીતના ગણાવેલા છે. એટલે આટલા દાખલા તો તમારે ગણવાના જ હોય, બધે ઉકેલ સહિત જ સમજાવ્યા છે, તો ફરીથી તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો. હવે આ સિવાયનો ચોપડીનો જે 12મો દાખલો છે ડી વાળો, કે કોઈ એક બે શ્રેણી છે, બંને શ્રેણીનો તફાવત 100 છે, તો 1000મા પદનો બંને શ્રેણીનો તફાવત સમાન છે ને તે 100 છે, તો 1000મા પદનો તફાવત કેટલો? એકી દાખલો, ઉદાહરણ 12, ઉદાહરણ 14, ઉદાહરણ 16, યાદ ન રહે તો લખી દઉં અહીંયા, ઉદાહરણ 12, ઉદાહરણ 14, ઉદાહરણ 16, 5.3 નો 16મો અને 17મો દાખલો અને 5.3 નો દાખલા નંબર 5. આટલા દાખલાની તમે પ્રેક્ટિસ કરો, સમાંતર શ્રેણીના 100% તમને પૂરા માર્ક્સ આવશે. તો અહીં આપણું સમાંતર શ્રેણીનું રિવિઝન પણ પૂરું થયું, અને પ્લસમાં જેટલા દાખલા ભાગ 3માં દેખાડે છે 25 થી વધુ તો નહીં જ હોય, 25 થી ઓછા હશે, તો આટલા દાખલા 100% તમે કરીને જાઓ, નજર ફેરવીને જાઓ, તમને પૂરા માર્ક્સ આવશે. અહીંયા કને ધારત તો હું ઓછા દાખલા આપી શકત, પણ મેં અહીંયા બે ધારણા કરી છે કે જો અઘરો પેપર નીકળે અને બધું સહેલું કરીને જાઓ તો તમારા માર્ક્સ કપાય. એટલે અઘરો અને સહેલો બંનેને ધ્યાનમાં રાખી અને મેં દાખલા ચોઈસ કરેલા છે, અને એ દાખલામાંથી જ તમને બોર્ડના પેપરની અંદર દાખલા આવશે. તો 100% આટલી તૈયારી કરીને જાઓ, અને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે જે તમારી સાથે ભણે છે એને પણ આ વિડીયો શેર કરો, જેથી કરીને વધુ ને વધુ વિદ્યાર્થી ફ્રી શિક્ષાનો લાભ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સૌ ભણે સૌ આગળ વધે. બાય.